તમે કદાચ નોટિસ નહીં, મને ખબર છે એવું ક્યાંથી ખબર પડી? બધા મને કહો તો ખબર તમને નોટિસ આપીને હમણાં બારોટ સાહેબ આવ્યા ત્યારે તમે તમે તપાસમાં મૂક્યા એટલે મને ખબર પડી તો હું એક્શન લેવાનો હતો. પણ આની આ વસ્તુ તમે મને લેખિતમાં ત્યારે અઠવાડિયાથી ચાલુ કર્યું કે ગેરહાજર છે. ના ઈ પહેલા આપણે એક રજૂઆત કરી છે. મને કહી શકો છો ધીસ ઇઝ ઓપન ડોર ફોર ઓલ. આ કઈ કચેરી મારી નથી, આ પબ્લિક કચેરી. બિલકુલ હું સાહેબ, ગમે ત્યારે આપી શકું. પબ્લિક કચેરી છે અને પબ્લિક કચેરીમાં પબ્લિક માટે કામ પણ થાય આ અપેક્ષા રાખીએ. મૂળ વાત એ છે, ઓઝા સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી માધ્યમિક, વાત એ છે સાહેબ કે મૂળી તાલુકાનું ભવાનીગઢ ગામ, આ ગામની અંદર 2010 આસપાસ 9-10માં માધ્યમિક શાળાની મંજૂરી મળી. દુઃખની વાત એ છે કે આજ દિવસ સુધી માધ્યમિક શાળાની મંજૂરી મળી ગઈ, વિદ્યાર્થીઓએ ભણવાનું ચાલુ કરી દીધું. આજ દિવસ સુધી શાળાનો કોઈ ઓરડો નથી. આજે 15 વર્ષ થયા સાહેબ, 15 વર્ષથી શાળા બની નથી. બાળકો ભણવા જાય, રાજીવ ગાંધી હોલ છે એમાં હાકડ મોકડ કરીને ભણે. 9 અને 10 ધોરણના બાળકો માત્ર એક હોલમાં ભણે છે. બીજી વાત, આ તો સમજી શકાય કે માનો કે સરકાર પાસે શિક્ષણ માટે પૈસા નહીં હોય તો જ આવી દુર્ઘટના, આવી ઘટનાઓ ઘટે કે એક ઓરડામાં 15 વર્ષથી. દુઃખની વાત છે સાહેબ, જે જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે હું તમને કહું છું, 15 વર્ષથી જે શાળાને મંજૂરી મળી છે એ શાળામાં ક્યાં એક ઓરડો બન્યો નથી. રાજીવ ગાંધી ભવનની અંદર ચલાવવામાં આવે છે 15 વર્ષ, 1-2 વર્ષ તો ઠીક છે, અને એક જ હોલની અંદર 9 અને 10 ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. કેવી રીતે રિઝલ્ટ આવશે સાહેબ 10માના બોર્ડનું? બીજી વાત કે એ શાળાની અંદર પ્રિન્સિપાલ, શું નામ છે ભાઈનું? સિકંદર ખાન કુરેશી. મેં એવું સાંભળ્યું છે કે ગુજરાતના શિક્ષણ મંત્રી સાથે એમના કઈ ગાઢા સંબંધો છે. આ એટલા માટે હું કહું છું સાહેબ, કેટલા વર્ષથી આ માણસ ત્યાં 3-4 વર્ષથી 3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી. દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ. આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય. જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય. પોતાના વિભાગનો કર્મચારી 3 તો લેવાની હોય છે. સીઆરસી ની દર 15 દાડે શાળાની મુલાકાત થવી જોઈએ અને એનો રિપોર્ટિંગ જે તે જિલ્લાની વડી કચેરીને થવી જોઈએ. પરંતુ આવી છે આ બાબત જ આપના માધ્યમથી પહેલી વાર જાણવા મળી છે. જ્યારે લેખિતમાં આવ્યું છે અમારી પાસે વડીલો દ્વારા કે અહીંયા આગળ એક શિક્ષક જે છે એ કાયમી જતા જ નથી 3 વર્ષથી, ત્યારે અમે તાત્કાલિક તપાસ સોંપીને બારોટ પૈસા શાળાને ઓરડો નથી, શિક્ષણ વિભાગ પાસે પૈસા નહીં હોય માની લીધું. બિલકુલ શિક્ષણ વિભાગ પાસે ખુદ પૈસા છે, પણ જે માણસો આયા ને તો ઈચ્છતું નથી. શિક્ષણ વિભાગ ઈચ્છતું શિક્ષણ નથી. વિભાગે ખૂબ બિલ્ડિંગો બનાવ્યા છે. અને ભવાનીગઢમાં 15 વર્ષથી બિલ્ડિંગ ન બનવાનું કારણ શું છે? તસદી લેવાની નથી કર્મચારીઓ દ્વારા, આ કચેરીના કર્મચારીઓ દ્વારા. પછી આ એને મોટી વાત છે, તમે જે સ્વીકારો છો એ બિલકુલ એ તો જે સત્ય તો સ્વીકારવું જ પડે. સાહેબ, બહુ મોટી વાત છે. ગંભીરતા લેવાની નથી. હવે શિક્ષણના મુદ્દે ગંભીરતા શિક્ષકો નહીં લે, જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ નહીં લે તો આ ગંભીરતા કોણ લે છે સાહેબ? આજે દુઃખ સાથે કહું આ વાલીઓ આ માલધારી સમાજમાંથી આવે છે, આ કોળી સમાજમાંથી, ઠાકોર સમાજમાંથી. આ લોકોએ ગંભીરતા લીધી કે મારા ગામની શાળામાં 15 વર્ષથી ઓરડો ચેક કરો ને એને દર મહિને ચૂકવાનો જ છે, દર મહિને ચૂકવાનો છે. તો એ અધિકારી પર કાર્યવાહી તાત્કાલિક થવી જોઈએ. પછી બીજું એને હજી સાયકલ જે આપી ને આપણે સરસ્વતીમાં શેમ આપો તો આપણે એ હમણાં પડી છે, ધૂળ ખાય છે, કોઈને બાટી નથી, કોઈને આપી વિતરણ કર્યું નથી. પછી એને નાણાકીય ગેરરીતિ બીજી ગમે ઘણી બધી થઈ છે. કેટલા દિવસ થયા તમે રજૂઆત કરી? એને રજૂઆત તો ઈ પહેલા અમે આપણે ક્યારે ઓલા છેલ્લા 3 વર્ષથી સાહેબ રજૂઆત શું કેમ પ્રવેશ ઊંચો હોય ત્યારે 2024-25 માં આપણે નાયબ શિક્ષણ સચિવ સાહેબ જે આયા હતા ને, શહેરી વિકાસ મંત્રી જે અમારી પ્રવેશ ઉત્સવમાં આયા હતા ને, એ વખતે અમે બિલ્ડિંગ બાબતની રજૂઆત કરી હતી. ગુણોત્સવ ક્યાંય હાજર રહ્યા જ નથી ભાઈ કોઈ. રિપોર્ટિંગ તો કરવું પડે કચેરીને કે ભાઈ આવે ગયા હતા તો ગયા નથી. ગામના લોકોએ રજૂઆત કરી છે. એની તપાસ સાહેબ, પણ આવી છે, રિપોર્ટ સબમિટ જમીન ફાળવ સાહેબ એને 7 દિવસની અંદર હાજર થવા માટે ઓફિસની અંદર રૂબરૂ અરે નહીં હાજર એટલે આ ઓફિસે કે આ સ્કૂલે? ઓફિસે
કારણ કે 3 વર્ષથી જે માણસ આવ્યો નથી, પહેલી તો 3 વર્ષમાં એને પગાર કોના કહેવાથી આવ્યો? 3 વર્ષમાં એને પગાર શું કામ ગયો? એ માણસ સ્કૂલે આવ્યો નથી તો આ કોઈ નાની બાબત છે સાહેબ? નહીં, એના પર કડક કાર્યવાહી શું થશે, તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ. નહીતર હું તો શિક્ષણ બાબતમાં સાહેબ ગંભીર છું. બરાબર છે કે શિક્ષણ અહીંયા સરકાર પગાર ચૂકવે અને ત્યાં તો એ માસ્તર આવતો નથી. ગામના લોકો રજૂઆત કરવા આવે કે અમારો માસ્તર ક્યાં? માસ્તર ગોતે છે ગામના લોકો. 3 વર્ષથી માસ્તર જડતો નથી. એ લોકો સર્ટી લેવા હાટુથી ફોન કરે, ફોન બંધ. કોઈ પણ વ્યક્તિને કર્મચારી નાનો હોય કે મોટો હોય એને અમુક નિયમો તહેત જ સજા થાય. 1971 વિશેના નિયમો છે, એના તહેત સજા થાય. એટલે એને એક સાંભળવાની તક આપવી પડે. એટલે તક આપી છે, એ પોતે રૂબરૂ ખુલાસા માટે જે રેકર્ડ છે આ બધું હાજરી પત્રક વગેરે અને એની ફાઇલ કામગીરી જો એ હાજરી પત્રક તો ન્યા જ રાખે છે. કોઈ હાજરી પૂરતા નથી કે એનાથી સાબિત ના થઈ જાય ને, પરિણામ પણ જોવાય ને, બાળકોના એકમ કસોટીઓ થઈ જાય. નહીં, એ હાજર હતા કે નહીં શેના આધારે તમે નક્કી કરશો? એની કરેલી કામગીરી બધી. કઈ કામગીરી? દર માસે પેલા એકમ કસોટી લેવાતી હતી. એકમ કસોટી હોય એના પરિણામ ચેક આ બધું લખવાનું કોને હોય? લખવાનું કોને હોય? શિક્ષક કરે. જ્ઞાન સાહેબ એકલો શું કહે? અરે આ લોકોનું કહેવું છે કે એ શિક્ષક પોતે 3 વર્ષ નથી આવ્યો, માસ્ટર એના ઘરે રાખે છે, પોતાની હાજરી પોતે પૂરે છે, તમને મોકલે છે, પોતે હાજરી પૂરી, તમે અહીંથી પગાર એના ખાતામાં નખાવડાવો છો. અચ્છા, મને એ કહો કે જે શિક્ષક છે એને નોકરી 15 દિવસ કરી, 20 દિવસ કરી, 25 દિવસ, એની જે સીટ બને એના આધારે એને પગાર એના ખાતામાં. આ સીટ બને એમાં ઓકે કોણ કરે? ડીઓ કરે, મતલબ તમે કરો. અચ્છા, તો અમારે બીજે ક્યાં જવાનું છે? અહીંયા જ બેસી જવું જોઈએ. ફાઇનલ તમે શા માટે કર્યું? 3 વર્ષથી માણસ નોકરીએ જતો નથી અને તમે એને પગાર આપે જ આવશો. તમારી સહીથી એને પગાર જાય છે. આમાં હું સરાજુભાઈ આ બધું એક વસ્તુ એ છે કે મારે જો આની પાછળ ક્યાંય પોલીસી લખેલું નથી. તમે એવું ના કહેતા કે ભાઈ આ હગાવાલા થતા હોય એવું તો અમે નથી કહેતા ને તમે. એક મિનિટ ઓઝા સાહેબ, મેં ખૂબ સંયમથી તમારી જોડે અત્યારે વાત કરી. હવે તમે જે કહો છો કે આની અંદર કાંઈ લખ્યું નથી ને અમારા હગા થતા નથી, આવું તમે કહો છો. અચ્છા, તો હગા થતા નથી. 3 વર્ષથી એ શિક્ષક સ્કૂલે ગયો નથી, તમે એનો પગાર શા માટે આપ્યો? જે રિપોર્ટ મંગાવીએ, માહિતી મંગાવી, સમયસર મળતી રહે. માહિતી કોની પાસેથી મંગાવવાની હોય? આચાર્ય પાસે. આચાર્ય જ નથી આવતો તો એની વાત અમે ફરિયાદ એની કરવા આવ્યા છીએ. 3 વર્ષમાં તમારી ઓફિસ સુધી ફરિયાદ અગાઉ તમે લોકોએ મોકલી છે? આ ઓફિસ સુધી શામજીભાઈ કેટલી વાર આ ફરિયાદ મોકલી છે? ઈ પેલા આપણે ઓલા 2024-25 માં સાહેબ રજૂઆત કરી હતી અને એમાં તમે એમને કારણ દર્શક એની પાસે કોઈ સાહેબ ફાઇલ જ નથી. તમને ઈ જે શાળાનો કોઈ જાતનો રેકોર્ડ જ નથી. આ તમારી જ નોટિસ છે સાહેબ. એની પાસે એને એડીઆઈ માં પેલા હુકમ કરવામાં આવ્યો છે. શાળાએ આવતો જ નતો યાર, માસ્ટર ન્યા જાતો નથી. 3 વર્ષથી કારણ દર્શક નોટિસું તમે થોડા મંજીરા વગાડવા સાહેબ આવ્યા છીએ. એની પાસે એને નોટિસ આપવામાં આવી અને એ તો કયા મિનિસ્ટર નો છોકરો છે? કયા સંબંધો છેડા એને છે? શું આપણો મિનિસ્ટર નો છોકરો હોય તો શું? અરે તમારી તાકાત શું છે એના પર કાર્યવાહી કરવાની? શું કરી 3 વર્ષમાં? અમે એને બદલી શકીએ. શું કર્યું? પણ અગાઉ તમને અગાઉ લોકોએ રજૂઆત કરી છે. તમારી સહીથી પગાર જાય. સીધી વાત એ છે સાહેબ કે આ પગાર 3 વર્ષ સુધી ખોટો ગયો અને તમારી સહીથી ગયો. લોકોએ રજૂઆત કરી તેમ છતાંય તમે એના પર એક્શન નથી લીધી. હવે અમારે રાહ જોવાની નથી, એના પર એક્શન લેવાની જોઈએ. શિક્ષણ માટે ઓલા આવે ને એ પાણીનો ગ્લાસ કોઈ હોય તો આપો, બેઠા છીએ બાકી. એના બધા માટે પાણીની વ્યવસ્થા કઈક કરાવો ને ભાઈ. કઈ તમારા કોઈ પટ્ટાવાળા હોય તો એને કહો પાણીની વ્યવસ્થા બધા માટે કરાવો. બીજી તમે માનો સાફ સફાઈ ગ્રાન્ટ આપતો હોય, બીજી આપતા ઈ ગ્રાન્ટ એને અહીંયા ક્યાંય વાપરી નથી. સાવડા ઈ રહ્યા ને ઈ પોતે ઈ જે ગ્રાન્ટ સાયકલ એના ખર્ચે લાવે છે. ખુરશી બુરચું તમે તૂટલી છે, મારી પાસે ફોટા છે, બધું છે. સાયકલો પડી છે અંદર સ્કૂલમાં અને વાયરિંગ બાયરિંગ લટકે છે. સ્કૂલમાં નહીં, પંચાયતના ઓરડામાં રાજીવ ગાંધી ભવનમાં અને પાઠ્ય પુસ્તક આપેલા નથી છોકરાઓને. અને પાણી પડે વરસાદ. સાહેબ ગ્રામ પંચાયત જમીન આપવા તૈયાર છે. તમારા દ્વારા 2 વખત એમને લેટર કરવામાં આવ્યો કે તમે સાથે રહી ડીએલઆર વાળાને સાથે રાખી અને તમે માપણી કરાવો. સાહેબ સ્કૂલ જ નથી આવતો તો માપણી કોણ કરાવશે? અમે ડાયરેક્ટ તો ડીએલઆર વાળાનો સંપર્ક તો અમે કરીએ કોને નથી ને સાહેબ. આજુબાજુના ગામના 80 બાળકો અમારી શાળામાં અહીંયા ભણે છે.
અરે સરકારી શાળા જેટલામાં ગયા છે બીજી નથી એટલે 4 થી 5 ગામ પૂર્ણ સરકારી શાળા આજુબાજુમાં 30 કિલોમીટર સુધીમાં ક્યાંય નથી. ભાડા કેટલી થાય? એને ક્યાં ગણો છો? પહેલા માસ્તર આવતો નથી, એનું કરો, બીજા હિસાબો પછી કરીએ. કિલોમીટર સાહેબ, ક્યાં 11 થી ગણો છો? 12 કિલોમીટર થાય. 29 તારીખે એને આપેલી મુદત પૈકીનો છેલ્લો દિવસ છે. 29 તારીખે એનું રિઝલ્ટ થઈ જશે. એટલે જે અગાઉ તમે આપ્યું હતું તેને તમને આપી દીધું, હું હાજર રહું છું એમ. તમે કાર્યવાહી તો કરી નથી. અગાઉ તમે નોટિસ એને ભજવી છે. એટલે તમે એવું સમજો છો કે અમે રજૂઆત કરીને જતા રહીએ સાહેબ, અને એ માણસ 3 વર્ષથી સ્કૂલે નથી ગયો, એનો પગાર શું કામ મળે? મૂળ વાત એ છે કે એનો પગાર શા માટે મળે? ને એ માણસ સ્કૂલે જ નથી જતો, એની હાજરી રેડી થઈને આવે છે, કે પૂરેપૂરા મહિનાનો પગાર જાય છે એના ખાતામાં, અને એ પગાર સ્લીપમાં તમે સહી કરો છો. બધાને આપો. અમારા એ સાહેબ છે ને, આમાં હોના ન થઈ જાય ને તો ઈ સાહેબ અમારે જોતા જ નથી. અરે નહીં, જોતા ન જોતા પછીનો વિષય Inquiry છે. તો થવી જોઈએ ને. પહેલા તો 3 વર્ષ સુધીનું શું એમ? અને કદાચ રકમ એની recover થશે. તૈયાર થઈ જાવ ને કારણોમાં તો સુલામાંથી લ્યો કે આગવણમાંથી લ્યો, બધું હરખું જ છે. બરાબર છે. અમારા ગામડામાં સાહેબ, એ કહેવત 3 છે, વર્ષથી આવતો નથી, હાજરી પત્રક એના ઘરે રાખે તો એના માટે એને એક પ્રકારનો દસ્તાવેજની ચોરી કરી ગણાય ને. તો એના ઉપર તમે શું સજા કરો? સરકારી દસ્તાવેજ તો એને કચેરી સિવાય ઘરે તો દસ્તાવેજને થતા જ નથી ને. આપણે 376 378 એ મુજબ ગુનો શું દાખલ કરશો એના ઉપર? ચોરી લાગુ પડે એને પછી કાયદેસર એડમિનિસ્ટ્રેટિવ. સાહેબ, તમે એક નોટિસ આપેલી, એક અમને બધી શાળામાં ખબર કોઈ છે. પણ જાતનું રેકર્ડ નથી. શાળામાં તમે નોટિસ આપેલી છે ને સાહેબ? બરાબર, એક શાળામાં કોઈ પણ જાતનું રેકર્ડ છે જ નહીં. છે જ નહીં. એ તમે નોટિસ તમે જુઓ. હા મેં જોઈ. બરાબર, એનો એડીઆઈ નો હુકમ તમે રદ કરી નાખ્યો, એ હાજર ન થયો એટલા માટે. બરાબર, તો ત્યાં સાહેબ પૂરતો સ્ટાફ નથી તો તમે એડીઆઈ નો હુકમ કઈ રીતે રદ કર્યો? કેમ કર્યો? એનો પેલા પ્રથમ તો ત્યાં પૂરતો સ્ટાફ જ નથી તો સાહેબ તમે એનો હુકમ કઈ રીતે હુકમ કર્યો? કેમ કર્યો? હા. ADI નો હુકમ ઈ જ્યારે આપણે ADI ની જાહેરાત આવે ને અમારી અહીંયા, એટલે કોઈ પણ વ્યક્તિ પોતે ઇન્વોલ્વ થવા ઈચ્છે, અરજી કરે એટલે મેરિટમાં આવતો એટલે મારે એને આપવું પડે સ્ટાર્ટ. પહેલા નંબરે હતો એ રહ્યો જૂનો હતો, સૌથી જૂનો ભરતીની. આજે પણ મને એમ છે ભરતીમાં એ રહ્યો સૌથી સિનિયર છે, એટલે એને મારે મોકો આપવો પડે. એ ના આપું તો એ મારી ગેરલાગત જણાય. મેં એને ઈ ટાળી. હાજર રહ્યા નથી ને પગાર થયો ઈ તો ફાઇનલ જ છે ને, એના ખાતામાં જમા થયો છે. તમે સ્વીકારો છો કે હાજર નથી ને એના ખાતામાં પગાર જમા થયો છે. બરાબર છે. આના માટે કાર્યવાહી શું થાય? હાજર નથી તો મારે એની પાસે રેકર્ડ વગેરે અરે આખું ગામ આવીને કહે છે કે હાજર નથી. સાહેબ, આ તો હવે એ તો એનું રેકર્ડ તો ઘરે રાખવાનો છે ને. તમે હાજરી પત્રકના આધારે નક્કી કરશો ને સાહેબ? આધારે નક્કી નહીં કરું મિત્ર. તમે શેના આધાર કરશો એ કહો અમને. મહોત્સવ, એનું જે પ્રવેશોત્સવ છે, એના બાળકોને પાઠ્યપુસ્તક નથી આપ્યા, તમે કીધું એ બધા રજીસ્ટર છે. એના બાળકો સાહેબ, એ બધા તો જ્ઞાન સહાયક report submit કરે છે. ભણવા જાય છે, નિશાળ કેવી હોય એ જોઈ નથી. બીજી વાત આ કરીએ તો માસ્તર કેવો હોય એ જોયો નથી. પણ ત્રણ વર્ષથી જ્ઞાન સહાયકો આવે છે એના આધારે ચાલે છે. પ્રિન્સિપાલ જોયો જ નથી ગામના લોકો. ઓનલાઈન હાજરી નથી ભરતા, પ્રિન્સિપાલ રોજ ઓનલાઈન હાજરી ઓનલાઈન ભરવા સોફ્ટવેર એના મોબાઈલમાં હોય એટલે ભરી નાખે ને એ રહ્યો. એટલે એનો ગેરઉપયોગ કર્યો એટલે સિસ્ટમનો. અરે અચ્છા, કોઈ સ્કૂલની અંદર કોઈ શિક્ષક હોય એ હાજર છે કે નહીં એને તો લખી દીધું પ્રિન્સિપાલે મારા બધા શિક્ષક હાજર છે. આની ઉપર ક્રોસ ચેક તમે કેટલા દિવસે કરો? અથવા તો ઓનલાઈન કઈ ક્રોસ ચેક થાય ખરું આ બાબતે? ઓનલાઈન ના થાય. CRC, BRC અને ADI ને EI જાય ત્યારે એની ખબર પડે. અચ્છા, તો તમે 3 વર્ષમાં કોઈ ગયા જ નથી ત્યાં? ત્યાં જ હોય ને CRC ની દર 15 લાસ્ટમાં કઈ તારીખે ગયા હતા? હું તો નથી ગયો. કોણ ગયું હતું? આપણી મોનિટરિંગ માંથી ગયા હશે ને. કોણ ગયું મને બતા. કોણ? સાહેબ આયા હતા, સાહેબ જ આયા હતા ઈ તો તપાસમાં. અને એક મિનિટ રજૂઆત કરીને કઈ તારીખે સાહેબ ગયા હતા તમે? 1/1/25 તો માસ્તર એક નહીં, હમણાં પછી ગયા હતા. એક મિનિટ રહી જાઓ. અઠવાડિયું થયું હજી. 17 અથવા 18 તારીખની હા, સર. અચ્છા, તમે વિઝિટે ગયા હતા? વિઝિટ નહીં, હું તપાસમાં જ ગયો. ઓકે, તો એમાં એ હાજર હતા? અચ્છા, તો એ અગાઉ ક્યારે ગયા હતા? એના અગાઉ તો હું 1 વર્ષ પહેલા ગયો હતો. અચ્છા, એ તારીખે હાજર હતા? એ તારીખે પણ નહોતા હાજર. અચ્છા, એ કઈ તારીખ હું હતી? તપાસમાં જ ગયો હતો. એ એક સેકન્ડ સાહેબ, એ કઈ તારીખ હતી? તારીખ exact જરા યાદ તમે તો ગયા હશો તો પેપરમાં બધું લખ્યું હશે. એ મને તારીખ કયો ને કઈ તારીખે તમે ગયા હતા. અને એ મહિનાના પગારમાં એના એ દિવસની ગેરહાજરી બતાવવામાં આવી છે કે શું, એ આપણે જોઈ લઈએ. લગભગ છે ને 7મા મહિનાનું બતાવો, જે તારીખ હશે એ બતાવો. તમારી પાસે તો બધી હશે સીટો, કયા શિક્ષકને કેટલો પગાર ગયો. ના, એ VSK માંથી થાય, ડાયરેક્ટ માંથી. અહીંયાથી રેડી કરીને તો તમે મોકલ્યું હશે. એને પગારની શીટ તો રેડી કરીને તમે મોકલી હશે ને. તો એમાં કેટલા દિવસ હાજર રહ્યો, ન ગેરહાજર કેટલા દિવસ રહ્યો, આ તો તમે જ રેડી કરીને મોકલ્યું હશે. એમાં એ તારીખમાં ખરેખર તમે ગેરહાજરી એની લખી છે કે કેમ?
રિપોર્ટ આપેલો ગેરહાજરીનો. ગેરહાજરીનો રિપોર્ટમાં લખેલું છે. આ ગયા ત્યારે તમને રિપોર્ટ એડવાન્સમાં રિપોર્ટ આપવો પડતો હશે ને કે આ દિવસે એવું નથી? બીજા કરવી જ પડે. અચ્છા તમે ગયા ઈ કઈ તારીખ હતી લાસ્ટ ટાઈમ ગયા? લાસ્ટ ટાઈમ કે 18 તારીખ. અચ્છા 18 તારીખે એનો કોઈ રિપોર્ટ નહોતો કે હું ગેરહાજર રહેવાનો છું અને એ વ્યક્તિ ત્યાં હતો પણ નહીં. એક સેકન્ડ છે, બહુ સારી વાત છે તમે જે સ્વીકારો છો એ. 18 તારીખે તમે ચેક કરવા ગયા ત્યારે પણ એ માણસ નહોતો. એને એડવાન્સમાં રિપોર્ટ પણ નથી આપ્યો કે આ તારીખે હું ગેરહાજર રહેવાનો છું. પછી તમે ગયા પછી તમે અચાનક જોયું કે આ માણસ તો હાજર જ હોવો જોઈએ, અહીંયા છે નહીં, બરાબર છે. પછી તમે એને ફોન કર્યા. ફોન નથી કર્યો. અચ્છા તો ફોન કોને કર્યા પછી? આવું નથી. સાહેબે ફોન કર્યા હતા? સાહેબ આપણે ફોન નથી કર્યો એમને? ઈ એમને સાહેબ એમને ફોન કર્યો પણ હતો. તો શું કામ ના પાડો? નથી કરતો. આપણે ઓકે, તમે ફોન કર્યા. ઉપાડ્યો નથી. રિસીવ નહોતો કર્યો. ઉપાડ્યો નથી ફોન. તમારા ફોન કર્યા, ના, નથી ઉપાડ્યા જ નહીં. ફોન કરો સાહેબ. પછી ઉપાડે, મેં તમને સાહેબ, ઉપાડી કરાવડાવો. સાહેબ તો ઉપાડે ને, સાહેબ હારે તો નથી સંબંધ ન હોય તો ઉપાડતો કેવી મારો. રીતે શું ફોન કરો સાહેબ, ફોન કરો એને. એને ફોન કરો. હા, ઉપાડો. મારો નહીં ઉપાડતો. ફોન કરો એને. એટલે તમારો પ્રિન્સિપાલ તમારો ફોન નહીં ઉપાડતો. હા. તો તમારી પર એલિગેશન અમારે ના કરવા જોઈએ. ફોન કરો. તમારો નો ઉપાડશે. અને સાહેબને હોય તો પ્રિન્સિપાલ નક્કી અને આ સાહેબ, તમને નથી કાઢતો તમને હા. કાઢવાનું હોય. એક મિનિટ બધાની દવા થઈ જશે ને. આ પ્રિન્સિપાલ પણ એમને કદી ભાડ્યા જ નથી એમને. ગુજરાત સરકારમાં એના સંબંધ ન હોય સાહેબ, કેન્દ્રમાં જ હોવા જોઈએ તો જ તમારો ફોન બી ના ઉઠાવે. આ તો તમને ચેલેન્જ કરે છે, થાય કરી લેજો. હું ગેરહાજર રહીશ અને ડંકાની ચોટ પર પગાર લઈશ આવી ચેલેન્જ કરે છે ભવાનીગઢનો માસ્તર. એનું રેસિડેન્ટ આ સુરેન્દ્રનગર જ છે. લગાવો ફોન. આજે પોતે આજ તો આવ્યો છે ને પેલા હાજર થવાના બે બહેનોને એટલે. રેકોર્ડ તો લાવવું પડે ને કે આજે છે ને ઉપર કરે. હા પેલા બે બહેનોને જ્ઞાન સહાયક ને હાજર. ક્યાં હતા? તમને ઓલી નોટિસ આપી હતી મળી છે? ક્યારે ખુલાસો કરવાનો છે એનો? અને રેકર્ડ મંગાવ્યું છે એ બધું? કેટલા જણા હાજર કર્યા આજે? કેટલા દિવસથી તમે નથી ગયા એ કેટલા દિવસથી સ્કૂલે નથી ગયા? સ્કૂલે કેટલા દિવસથી નતા ગયા? કેમ આગળ જાતા હતા? તમારી ફરિયાદ તો છે કે તમે જાતા જ નથી ઘણા દિવસથી. આ ગયા તે દિવસે કેમ ન રહ્યા? છેલ્લે ઓફિસમાં ક્યારે આયા હતા માહિતી દેવા? માહિતી આપણી સ્કૂલની માહિતી હોય એવું દેવા ઓફિસમાં ક્યારે આયા હતા છેલ્લે? તમે ગામમાં તો છો કે બારે છો? સુરેન્દ્રનગરમાં છો કે બહારથી બોલો છો? બરાબર, ત્યાં રોજ જાઓ છો? આજે બહેનોને હાજર કરવાના છે એટલે આવ્યા છે. પેલા જ્ઞાન સહાયક સારું, વાંધો નહીં, હું આકસ્મિક વિઝિટ કરું છું. હો આજ તો ગયેલો છે એટલે આજ અમે સામેથી કહીએ છીએ પ્રિન્સિપાલના રેકોર્ડ વગર ઈ રેકોર્ડ લઈને નહીં આવે, પ્રિન્સિપાલ હાજર નહીં હોય તો પેલી બે જ્ઞાન સહાયક બહેનો આવી છે ને હાજર કાયમી. Sorry, જે બહેનો આવ્યા છે એને હાજર કોણ કરશે પ્રિન્સિપાલ વગર? એના હિસાબે. એટલે ભાઈ આવ્યો છે ને 3 વર્ષે આવ્યો છે, બરાબર છે? સાહેબ એ તમને ખુલાસા દેવા આવશે એનો હાજરી પત્રક તો એ હાજરી પત્રકમાં સહી તો એમ કરવા ના પડે માની છે ને, લઈએ. બરાબર છે? આટલા બધા જણા આવ્યા છે કે એમને માની લઈએ. આખું ગામ ફરિયાદ કરવા આવ્યું છે એટલે પહેલા તો એની ટ્રાન્સફર તો થાય જ. એ તો 100%. બીજી વાત એ છે કે એ માણસને આજ દિવસ સુધી પગાર શા માટે આપવામાં આવ્યો છે? આ બે બાબતના ખુલાસા તમે મને કરો, પછી હું અહીંથી ઉભો થવાનો છું. તમને પોલીસને સારું લાગે તો બોલાવી લ્યો, તમને કોઈ મંત્રી સંત્રીને સારું લાગે તો બોલાવી લ્યો. કોઈ એવો શિક્ષક જે સરકારમાંથી પગાર લીધા કરે અને અહીંયા સ્કૂલમાં ન જાય, 3 વર્ષ સુધી પગાર એના ખાતામાં જમા થાય, શિક્ષણ વિભાગે ડૂબી મરવું જોઈએ. ઓરડા નથી, કોમ્યુનિટી હોલમાં 9-10 ના વિદ્યાર્થીઓ ભણે. તમારો માસ્તર માથાનો કેવો, તમને ગાંઠે નહીં. વિઝિટમાં જાય બારોટ સાહેબ, એને ગાંઠે નહીં, એનો ફોન ન ઉપાડે. ગામના લોકોએ અગાઉ પણ રજૂઆત કરી, 3 વર્ષથી આ માસ્તર અમારા ગામમાં નથી આવ્યો, છતાંય દર મહિને એનો પગાર જાય છે, એવું તો તમે સ્વીકારો છો? આ તો બિલકુલ સાહેબ નહીં હલાવી લેવાય. શિક્ષણ વિભાગની બેદરકારી અમે જોઈ છે. એક પણ જગ્યાએ પૂરા ઓરડા નથી. દુધઈ ગામની વાત કરો, મૂળી તાલુકાનો, એક પણ કાયમી શિક્ષક, એક શિક્ષક છે અને 1 થી 8 ધોરણ ભણાવે છે તો પ્રાથમિક પ્રાથમિક શાળામાં.
વિષય તો હું શિક્ષણ વિભાગ પર જ એલિગેશન છે, મને આ ખુરશી પર છે, તમારી પર તો હોય નહીં. ના ના ભાઈ, બરાબર છે. સહી તો તમે કરી છે એનો પગાર આપવા માટે. આવા તો કેટલા જિલ્લામાં શિક્ષકો હોય છે કે તમારી સહીથી એને ઘરે બેઠા બેઠા પગાર મળે છે. એ માણસ સુરેન્દ્રનગર રહે છે, ભવાનીગઢ જતો નથી. 80 થી વધુ આજુબાજુ ગામના વિદ્યાર્થીઓ આવીને ત્યાં ભણવા આવે છે. આ ભાઈએ પોતાની દીકરીને ભણવાનું બંધ કરાવી દીધું. કોઈ જાય ને રેડિયર ખાતું શું કરે? છોકરા એકલા એકલા કઈ બનાવ બને આ તે તો 1.5 કિલોમીટર મારી વાડી છે. અહીંયાથી હાલીને આવે. 1.5 કિલોમીટર હાલીને જાવો, રસ્તો હે, રસ્તો ખરાબ છે. અહીંયા જાવ ને આવો. કોઈ હોય ને સુરત શિક્ષકો આવશો. છે ને. સાહેબ તો અહીંયા છે ને, છોકરા છોકરી ભેગા છે. કાંઈ બીના બને તમે એવો બનાવ બની તમે તમારી ઉપર કોણ છે? અમારી પર કમિશનર કમિશનર સાહેબ જોડે વાત કરો. આવી ફરિયાદ લઈને આવ્યા છે, શું કરવાનું? કમિશનર સાહેબ સેટ ટાઈમ કે એ ટાઈમે અમે ત્યાં મળીએ. બાકી અમે અહીંયા બેઠી રહેવાના. અમે કોઈ સાહેબ એવા આ માત્ર વાહિયાત વાતો કરવાને થાય ને આવો સમય અમારી પાસે નથી. બરાબર છે કે આવો સમય નથી. તમે 3 વર્ષથી તપાસો કરાવો છો. એને તમે કહો કે તું માસ્ટર લઈને આવજે, એ માસ્ટરને તમારા દસ્તાવેજો એના ઘરે લઈને બેસે છે. ઈ તો સાહેબ છે પૂરો બટર હતા તેથી બારોટ સાહેબ આવ્યા તેથી એના કઈ રેકોર્ડ હતો સાહેબ અહીંયા કઈ માસ્ટર લ્યો તો એક મિનિટ સાહેબ ની વાત સાંભળો તો. બારોટ સાહેબ ને તમારું નામ? તમે ગયા અચાનક ત્યારે તમને કઈ રેકોર્ડ મળ્યું સાહેબ ત્યાંથી? રેકર્ડમાં હાજરી પત્રક નહોતું, હા એનું શિક્ષક હાજરી પત્રક નહોતું, હા અને વિદ્યાર્થીનું હાજરી પત્રક તો હતું, હા અને કેટલી કેલ્સી ને એ બધું હતું નહીં. કેટલાક કેલ્સી હતા, કેટલાક ચડાવેલા હતા, કેટલાક નહોતા ચડાવેલા. મૂળ મહત્વના રેકર્ડ છે ને સાહેબ એ નહોતા. વાયપત્રક રજીસ્ટર નતું, વયપત્રક રજીસ્ટર ચાલુ હતું, ચાલુ રનિંગ હતા. જૂનું નહોતું. પરિણામ પત્રક ફાઇલ વગેરે પરિણામ પત્રકની ફાઇલ છે એ કમ્પ્લીટ નહોતી, ગત વર્ષની પણ કમ્પ્લીટ નહોતી. એકદમ છૂટા કાગળો હતા, ક્યાંય આચાર્યની સહી નહોતી, કશું જ નહીં. સીએલ રિપોર્ટ ફાઇલ જોઈ. સીએલ રિપોર્ટ ફાઇલ પણ નહોતી સર. હવે આનાથી મોટો પુરાવો શું જોઈએ છે એ કયો મને. હવે એના ખુલાસાથી પુરાવો શું આપવાના છે? સાહેબ જે વાત કરી છે, આ ઈમાનદારીથી જે વાત કરી એ વાત ઉપર અમારી ન માનો તો કાંઈ નહીં. તમારા જ અધિકારી વિઝિટમાં ગયા છે ને એને જે વાત કરી એ મુદ્દે તમે શું કરશો એના પર? તો પહેલા તો એના જેટલા દિવસ રજાના છે ને બધો રિકવર પગાર કરીએ છીએ મેક્સિમમ. એના કામ કરીને દિવસોના જેટલો પગાર લીધો છે એ પગાર રિકવર કરીએ છીએ અને એની બદલી તત્કાલ ધોરણે કરીએ છીએ. તત્કાલ ધોરણ એટલે ક્યારે? તમે તપાસે પછી ચાલુ કરો. 22 ને 7 દિવસ આપવા જ પડશે. સાહેબ બદલી માટે 7 દિવસનું કોને કીધું? આજે છેડતી કરતો પકડાશે તો 7 દિવસ સુધી એની બદલીની રાહ જોશું આપણે? તમામ દસ્તાવેજો પોતાના ઘરે લઈને જતો રહ્યો છે સાહેબ. દસ્તાવેજ ચોરીની એફઆઈઆર થાય એના પર. ફરિયાદ થાય કાયદેસર. સ્કૂલના દસ્તાવેજ એના બાપ દાદાની પેઢી છે કે સ્કૂલના દસ્તાવેજ સુરેન્દ્રનગરમાં રાખશે, રજીસ્ટરો સુરેન્દ્રનગરમાં પોતાના ઘરે રાખશે? તમારા જ અધિકારીએ તપાસ કરી છે. તમારા જ અધિકારીની વાત પર તાત્કાલિક અસરથી પહેલા એનું ટ્રાન્સફર અને પછી એને સસ્પેન્ડ કરો. જે કરો એ અમારી ઉઘરાણી ચાલુ રહેશે કે આના પર શું થયું. એ 7 દિવસનો સમય છે એના માટે છે. બરાબર છે? ભવાનીગઢમાં તમે કોઈ પણ શિક્ષકને ત્યાં લાવો, આ શિક્ષકને ત્યાંથી હટાવો. અને બહુ તમને બધાને પ્રિય હોય તો આ ઓફિસમાં એને બેસાડજો. બરાબર? બહુ બધાને વાલો હોય, પ્રિય હોય તો આ ઓફિસમાં બેસાડો. બરોબર? એ તો હુકમ કર્યો જ તો ને સાહેબ. એ તો ઓલા સાહેબે ચાર્જ ન લીધો, કોઈ રેકોર્ડ ન મળ્યું એટલા માટે. અત્યારે તો અહીંયા જ બેઠો હોત સાહેબ, આમને જોડે જ બેઠો હોત. હવે હું સાથે છું ને, ચાર્જ નથી લેતા, લે છે, એ બધા વિષયો પછી એમાંથી નીકળશે. આ તો બધાને કોઈને ત્યાં જ નથી. મારે 9માં છોકરો ભણે ને એમ ધોરા મૂકીને અહીં આવ્યો. મેં જો કાંઈ થતું હોય તો. છોકરાને હવે અમે વી ધોરા ખાલી આમ આમ કરીને જો હાલ્યા આવતા હોય ને આવા તમારા જો કાંઈ પણ હોય નીચે તમારા નીચે કર્મચારી આ સાહેબ આયા ફોન કર્યા, અમે બધા ફોન કર્યા, દાખલો લેવો, કોઈ કાંઈ સાંભળતું જ નથી. તમારે વારંવાર આ ધક્કા ખાવા નથી. આ માસ્તરનું તમારે શું કરવાનું છે? ક્યારે થશે? તમારે કમિશનર સાહેબ જોડે વાત કરવી હોય તો કરો, જેની જોડે કરવી. આ વિડીયોના માધ્યમથી શિક્ષણ જગતને શરમ થાય ને એવી ઘટનાઓ ઘટી રહી છે. તાત્કાલિક અસરથી કાર્યવાહી થઈ જવી જોઈએ. તમે રિપોર્ટ કર્યો તો અહીંયા આવીને આવું છે એમ? કઈ તારીખે? એક સેકન્ડ કઈ તારીખે તમે સબમિટ કર્યો? એના બીજા દિવસે રિપોર્ટ કર્યો છે. તમે મતલબ ગયા હતા એના 10-12 દિવસ થઈ ગયા? તમે 18 તારીખે 10-12 દિવસ નહીં, આજ અઠવાડિયું 10 દિવસ એ જ થયું ને ભાઈ. 18 તારીખે 8 ની થયા. રિપોર્ટ કર્યો અને સાહેબે તાત્કાલિક અસરથી એમને નોટિસ પણ પાઠવી દીધી છે. નોટિસનો જવાબ આવે નોટિસ તો એને 7 દિવસ તો થઈ ગયા તમે ગયા હતા એને. નોટિસ અમે મેં રિપોર્ટ સબમિટ કર્યો ને
નોટિસ બોટિસ વિષય પછીની વાત છે સાહેબ. આવડું મોટું એલિગેશન છે, નોટિસ લઈ આવો, એને તમે જે રિકવર કરવાની વાત છે એમાં તમારે એનો જવાબ જોઈએ. ટ્રાન્સફર કરવામાં એનો જવાબ શું જોઈએ છે? ટ્રાન્સફરમાં તો એટલે નોટિસ આપી છે એનો જે જવાબ ટ્રાન્સફર કરવામાં જવાબની શું જરૂર છે? જવાબની ટ્રાન્સફર કરવામાં પણ જવાબની જરૂર છે. ખુલાસો શું કરે છે તો કરો ખુલાસા. અમે બેઠા છીએ, અમે ને તમે બધા બેઠીએ. એને શરમ થાય છે? બોલાવી અમારા આપણે છોકરાઓના ભણતરમાં તમારી છે. ઘરથી આવે સીધા તમારા આવે, બાળકો ક્યાં કેટલા જાય? છે? સ્કૂલે. વ્યક્તિગત મારે ના બે પૂછવું જોઈએ. બાળવા છે મારે. ના ના પૂછો ખરા. ક્યાં ભણે છે? એક ભણે છે એસએન માં ને એક ભણે છે દર્શન. મતલબ બે ખાનગી શાળાઓમાં ભણે છે. તો અમારી દર્શન અને સરકારી શાળાનું SN શું? માં. બરાબર છે. જિલ્લા શિક્ષણ અધિકારીના બાળકો ખાનગી શાળામાં ભણે છે. અહીંયા રહેલા માલધારી કોળી ઠાકોર સમાજના બાળકોને ભણવા જવું છે, ત્યાં માસ્તર નથી, નિશાળ નથી. છતાંય અહીંયા જ્યારે રજૂઆત કરવા આવે છે, માસ્તર ઘરે બેઠા બેઠો પગાર લે છે. તમારા પેટનું પાણી હલતું નથી. શું કરવાનું છે કયો સાહેબ? સાહેબને પૂછો. આ ભાઈની ચર્ચા જેવું આપણે બે દિવસની અંદર, મારો બે વખત દિવસ આપો. છોકરા ઉપર જીકરના છોકરા રહે. બે દિવસમાં હવે કરી લ્યો, તમે બહાર જઈને વાત કરી લ્યો ના, ના, કમિશનર બહાર સાહેબ કોઈ જોડે. વાત નથી. અરે પણ અમે થોડાક અહીંયા યાર. કમિશનર સાહેબ એના નિમણૂક અધિકારી નથી, એનો નિમણૂક અધિકારી હું કેવો. હા, તો કરો કાર્યવાહી. તો કરો કાર્યવાહી. એક તો એને દસ્તાવેજની ચોરી કરી છે, ઘરે રાખી હાજરી પર. એના માટે કાર્યવાહી સાહેબ આવ્યા હતા કરશો. ને, જોયું છે ને? તમે કાર્યવાહી કરો સાહેબ. અમે કોઈ પ્રેશર તમારી પર કરતા નથી. આજે એઝ એ વાલી બની સાંભળો એક મિનિટ ભાઈ. આજે અમે ભવાનીગઢ ગામ આખું પોતાના બાળકોના ભણતર માટે અહીંયા ભીખ માંગવા આવ્યું છે. અમે તમારી માથે પ્રેશર કરતા નથી. 3 વર્ષથી જે પ્રિન્સિપાલ આવ્યો નથી એ પ્રિન્સિપાલને તમે બદલી કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, એનો પગાર જમા થયા એનો હિસાબ માંગો, રિકવર કરો. એ પ્રિન્સિપાલ 3 વર્ષથી આવ્યો નથી, રેકર્ડ ઘરે લઈ ગયો, એના પર દસ્તાવેજ ચોરીનો કેસ કરો. આ બધું કરવામાં તમારે સમય અઠવાડિયાનું લાગે. ટ્રાન્સફર તો અત્યારે જ જોઈએ છે. બરાબર છે ને? તમને એવું લાગતું હોય કે અમારા પ્રિન્સિપાલે શિક્ષણ જગત માટે સારું કામ કર્યું છે, ફજેથી થવા જો દુનિયા સામે. ટ્રાન્સફર કરવા માટે મારે મેકમ જવું પડે. મેકમનો છે ક્લાર્ક આપણી પાસે હાલ. મેકમ ક્લાર્ક અમારા છે અરે ટ્રાન્સફર અમે કહીએ છીએ એને કરવો જ જોઈએ સસ્પેન્ડ. એટલે સાહેબ એ જ એમની પણ અમારી પાસે એ વાત પણ રાજભાઈ એવી જગ્યા કરો છો જ્યાં એ વિશેની જગ્યા હોય. એ વિશેની જગ્યા પણ બતાવો. તો સાહેબ જેથી જે ADI પગાર ચૂકવાનો છે એ અમારા પૈસા હતા કે નહોતા? બિલકુલ પબ્લિકની જ પ્રોપર્ટી. તો અમારા પૈસામાંથી આવી રીતે કોઈને ખોટી રીતે પગાર ચૂકવાય. 3 વર્ષ સુધી સહન કર્યું, હવે 1 દિવસ માટે સહન નથી કરવાનું છે. આ શબ્દોની ગંભીરતા તમને જે સમજાય એ સમજો. 1 દિવસ માટે સહન નથી કરવાનું. લીગલી કાર્યવાહી કરો તમે. એની મદદ રેકર્ડ, સરકારી રેકર્ડ પોતાના ઘરે જે કાંઈ રૂમમાં ભણે ને, એમાં સારો વરસાદ થાય તો કોપરા પડે એવું છે સાહેબ. એમને વાત મેં રજૂઆત હા, એ કરી, ખબર છે એમને. આ વાયરિંગ બધું હસ્તગત છે. એમાં કાંઈ છે જ નહીં. વાઈફાઈ એના છોકરા ભણતા હોય તો વાઈફાઈ ના ઓલા જ્ઞાન સાહેબે કીધું કે આ રિચાર્જ કરાવો, એ નથી કરી દીધું. બાકી તમે ગ્રાન્ટ ફાળવી છે ને, એને માણસ સવાઈની છે, બીજી સાહેબ, કયા- સ્ટેશનરીની કયા બીજી ગ્રાન્ટ આવી છે બધી. કયા એ બધી એને ક્યાંય વાપરી ઓને ઓન બધું થઈ કયા ગયું. પુરાવાની જરૂર છે? તમારા અધિકારીએ સ્પષ્ટ કરી દીધું. અમે ગયા તેથી ત્યાં ડોક્યુમેન્ટ નહોતા, સરકારી દસ્તાવેજો નહોતા, ફાઇલો નહોતી, હાજરી પત્રક નહોતું, બધું એને ખુલાસા કરી દીધા છે. હવે કોની રાહ જોવાય છે? તપાસ એક આખો મુદ્દો છે. અગાઉ પણ થઈ છે એના તપાસ. અંતર્ગત એનો જવાબ લેવો નહીં નહીં, જરૂરી. ટ્રાન્સફરમાં સાહેબ, તપાસ સાહેબ એક તમે એલિગેશન થી notice- ટ્રાન્સફર થઈ જાય. કેમ તપાસની ક્યાં વાત કરો? હું એવા દાખલા આપું તમને. એલિગેશન થી ટ્રાન્સફર થઈ ગઈ હોય એવા 50 દાખલા છે. અને સત્તા તો તમને જ છે ને ટ્રાન્સફર કરવાની. તો પછી તમે જ કરી શકો. કરી જ છે ભાઈ, ને. જોડાવો ને મેકમમાં કોઈ વાત. એ વિષયનું મેકમ સામાજિક વિજ્ઞાનનો છે ને, વિષયનું ક્યાં છે એને વિષયમાં મૂકી દઈએ. સામાજિક વિજ્ઞાનના પર સમાજનો તો ધ્યાન રાખતો નથી. સાહેબ તમે તપાસ માટે કહો તપાસ એની કરવી જોઈએ, બરાબર? તો અને તમે સાહેબ, તમે જેની પાસે રેકોર્ડ કઈ નથી તો એની તમે તપાસ ઝડપથી જોઈ આપી લેજો. છે, એનું બરાબર? કારણ તો એને છે. કાં રજૂ નથી અમારો કરી? તમારો બેયનો સમય બગડશે. આ માણસ પર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું અહીંથી જવાનો તમે જે ઓલું તો એને તમને શું જવાબ કર્યો જે તે વખતે? અને રેકર્ડ અડધું પડધું આપ્યું છે ને કેટલું આપ્યું છે? તો તમે અડધું પડધું કેમ એક ચલાવ્યું? મિનિટ હાલવા દ્યો ને. સામેથી વાત સારી છે કે સ્વીકારે જ છે કે અડધું પડધું આપ્યું હતું રેકર્ડ. અચ્છા, બીજા કોઈની ત્યાં બદલી કરી હતી, એને ચાર્જ શા માટે ન લીધો? કારણ શું આપ્યું તમને? રેકર્ડ પૂરતું નથી. અચ્છા, મતલબ આ ભૂતકાળમાં રેકોર્ડ નહોતું એ તમને ખબર છે? શું સાહેબ આને સાચવીને બેઠા છે? તમારી કઈ મર્યાદા છે? એના સંબંધો કોઈ ઉપર અમને કયો, અમે મારે કરીએ. કોઈ મતલબ નથી. તો કાંઈક તો હશે જ. તમે એને દર મહિને પગાર આપ્યો, આ બધું જાણતા હોવા છતાં પગાર આપ્યો, કાંઈક તો હશે જ ને. શું હતું કારણ?
કોઈ કારણ નથી. તમારી ઉપર કોઈ રાજકીય પ્રેશર છે? આ માણસના કોઈ નરેન્દ્રભાઈ સાથેના સંબંધો છે? મારે છે ને હું છે ને પેલા તો છે ને એવો માણસ છું કે મને કદાચ નરેન્દ્રભાઈ સાથે હોય તો મને ખબર નથી, હોય તો મારે કોઈ લેવા દેવા નથી. તો ખોટું તમારા હાથે તો થયું સાહેબ. ખોટું થયું છે એ તો હવે અમારી પાસે મોનિટરિંગ સ્ટાફની પણ થોડી કમી રહી છે અને મેકમ સ્ટાફની પણ કમી રહી. બાકી મારા ઉપર દબાણ કરે રાજુભાઈ એવો તો આ ગુજરાતમાં કોઈ નથી. અચ્છા, હા તો દબાણ વગેરે તો આ સરકારની તિજોરી લૂંટી ગયો તમારી સહીથી. મારી સહેજથી અમારા તો ધ્યાનમાં મૂર્ખ બનાવ્યા તમે. નહીં. તો અમે એવું માનીએ ને કે તમને મૂર્ખ બનાવ્યા. એક મિનિટ આપણો. સાહેબે એવું કીધું, સાહેબમાં ખૂબ હિંમત છે. સાહેબે એવું કીધું મારી ઉપર દબાણ કરે એવો ગુજરાતમાં કોઈ માણસ ના, નથી. બિલકુલ. તો આ માણસે જે કર્યું એ મૂર્ખ બનાવ્યા કહેવાય આપણને. મૂર્ખને પણ મોનિટરિંગ સ્ટાફની થોડી કમીના લીધે માહિતી પૂરતી સમયસર પહોંચી નથી કે ભાઈ આ વ્યક્તિ 3 વર્ષથી નથી ગયો. કારણ કે 3 વર્ષ દરમિયાન એનું વાર્ષિક અહેવાલ પણ થયો હોય, વાર્ષિક મૂલ્યાંકન પણ થયું હોય, એના સીઆર પણ ભરાણા અગાઉ હોય. પણ રેકોર્ડ તમને નથી આપ્યો એવું તમે માનો હવે છો? રાજુભાઈ 1.5 વર્ષથી હું આવેલો છું. 1.5 વર્ષ પહેલા બીજા પણ લોકો હતા. 1.5 વર્ષમાં રેકોર્ડ નથી આપ્યું એ તો તમે માનો છો? મને માનું. રેકોર્ડ જોઈને રેકોર્ડ જગ્યાની બાબત. જગ્યા જોઈ લો પછી કરી નાખો એનો હુકમ બીજે ચલો ટાઈપ કરાવો અને બદલી કરી નાખો. એ પછી તપાસ કરવા દો. એનો જવાબ તમારી પાસે આવે પછી અંદરની વેદના અમારી બોલો. અંદરથી નહીં, અમે કરાવશું જ છે. અમે વિનંતી કરીએ કે તમે એક મિનિટ શું કહો? એક મિનિટ. આજે ટ્રાન્સફર વાળું કરાવી નાખો, પછી એ માણસ ઉપર શું કાર્યવાહી થઈ છે પાછા અમે આવશું, કારણ કે પૈસા અમારા લૂંટાણા છે. ભવિષ્ય અમે પાછા છોકરાનું આવશું. ગામના. ભવિષ્ય ગામના છોકરાઓનું બગાડ્યું છે. છેલ્લા 3 વર્ષથી અને ગામના 70-80 છોકરાઓનું દર વર્ષે ભવિષ્ય બગાડ્યું છે. તો આનો હિસાબ તો અમે કરશું. ક્યાંય પણ તમે એનો ઢાક પછેડો નહીં કરતા, મહેરબાની કરીને. નહીંતર આ જ ઓફિસમાં કારણ વગરનું અમારે કોઈ ઉપર એલિગેશન મૂકવા પડે એ વ્યાજબી મન નથી લાગતું. આટલા તો પુરાવા છે. અરે તમારા મીડિયા વાળા પૂછો કોઈ પણ વ્યક્તિને મીડિયા પ્રશ્ન અમારા લઈને તમારા આવે. ભેગા હોય, અમારા એકના થોડા હોય. આપણા મીડિયા વાળા પૂછો કોઈ પણ પ્રશ્નનો જવાબ ના મળતો હોય કયો. પ્રશ્ન તો આ ગંભીર બાબત અમે તો એમ કહીએ ને સસ્પેન્ડ આવો 3 વર્ષ લગી આ હલવાઈ તમારે ખરેખર ગંભીર થઈ જવું જોઈએ. આપણે જાણતા હોય તો આવું થાય લીગલી સસ્પેન્ડ થઈ શકે એમાં ક્યાં કોઈ મોટી વાત છે? અમારી ગવર્મેન્ટ પાસે આવે ને અમને ખબર કે આ કીધું તો ગામમાં હજી પછી ગયો સીએમઓ માંથી જવાબ આ છોકરાઓ રેડા ભણવા જાય, કોઈ ત્યાં તો હતું નહીં. કોઈ છોકરાઓ રેડા ભણતા હતા. સાહેબ આ તો કોમ્યુનિટી હોલ છે, કોમ્યુનિટી હોલ, પંચાયત. આ તો કહેવાય છે એક કુરેશીની ગેરહાજરીમાં સાહેબ અમારી શાળામાં એક માધ્યમિક શાળામાં પ્રશ્ન બન્યો જ તો, અને એ વખતે આપણે જ્ઞાન સહાયકો કોઈ નતા, પ્રવાસી શિક્ષક આવતો હતો 12 ગામથી, બરાબર? એ વખતે છેડતીનો પ્રશ્ન બન્યો તો, પણ દીકરીની બદનામી ન થાય ને એટલા માટે ગામે બધું એને બોલાવી અને ઈ ભીનું હંકેલી લીધું હતું. છતાં પણ સાહેબ આ કુરેશી નહોતી આવ્યો. એને પછી બંધ કરી દીધો જો ટ્રાન્સફર નહોતો તો ને પછી હાવ ઈ બનાવે બન્યો તો, પણ પછી આ બદનામી હિસાબે બધું ન થયું. નહીતર કાંઈ કોઈ કેવડી બેદરકારી એમ. તો અહીંયા હાજર નથી રહ્યું, આવ્યો જ નથી. આ કોણ ફવાડા કરે? હા, આ નજરે જોવાય નહીં. છોકરાને એક શીખવાનું, બે આમ ભેગા. આ શું કામ કરે એમને શું ખબર? યા કોઈ ધ્યાન દેવું જવાબદાર અધિકારી કોઈ નહીં. સરકાર તો બેટી પઢાઓ, બેટી બચાવો ખૂબ વાતો કરે છે. બેટી પઢાવવા ને પઢાવવા મોકલે ને આ માસ્તર નથી. છેડતીઓ થાય છે બેટીઓની, એટલા માટે બેટીઓને પઢાવવા મોકલવાની છે. એક બાપની વેદના બોલે છે, એના બાપે દીકરીને અહીંયા સુરક્ષિત નથી, દીકરી માસ્તર હાજર નથી, રેડી દીકરીઓ જાય છે, જુવાન દીકરીઓને ભણવાનું બંધ કરાવી દીધું. 1.5 કિલોમીટર મારી વાડી ખેતી છે, 10 થી 15 ગાયું છે. રૂવાટા બેઠા થઈ જવા જોઈએ. થોડા સારા હતો. છોકરા નાના છે, સ્કૂલે મોકલી, છોકરી લઈને જાય એકલી અહીંયા કને. હવે 1.5 કિલોમીટર આવે ને જાય. બોલો હવે ઈ જવાબદાર કિલોમીટર અધિકારી પછી છે ને, જ્ઞાન સહાયક હોય તો કાંઈ નહીં હોય ને તમારે જવાબદારી ઓથોરાઇઝ અધિકારી તો હોવા જોઈએ ને સાહેબ. કોઈ પણ બનાવ બને તો જવાબદારી કોની આવે? સીધી રીટીમાં આચાર્યની આવે ને. તો એ તો હોય નહીં. બનાવ બન્યો હોય તો શું તમે કદાચ એવો બનાવ બન્યો તમે શું અહીંથી જવાબ કરો? કાંઈ નહીં, આપણે રોવાનું. સાહેબને એમ કહો એટલે કે હાલો મેં બદલી કરીને આમ તપાસ કરી કરશું, 7 દિવસે રિપોર્ટ મંગાવો. કાંઈ ન થાય. બનાવ બન્યો જ તો સાહેબ ઓલરેડી એના બધા ગામને કાંઈ પૂછો. નથી બનાવે બન્યો તો બરાબર. આ તો તમે ફરિયાદ ગામ નાનું એટલે એના હિસાબે કઈ બોલું ન થાય. 3 વર્ષ સુધી જ્યારે જ્યારે 7 ઉત્સવ દિવસે આવે ને રિપોર્ટ આવશે. ત્યારે મેં હિતાજના ફિલ્મમાં જ્યારે જ્યારે એ માટે 7 દિવસ આજે તમે ઇમિડિયેટલી સેમ ડે એની બદલી કરો. આજ સાહેબની બદલી ન થાય તો અહીં જવાનું નથી. સેમ ડે સેમ ડે. સાહેબ એને તમે નોટિસ આપી હતી 19/9/2024, બરાબર? તો એ વખતે 7 દિવસ નહોતા થયા, તો એને કેમ તમે 7 દિવસ પછી કેમ એક્શન કોઈ લેવામાં ન આવી સાહેબ?
અમારે ભણવાના દોરા પડ્યો છે ભાઈ. આ ભણવાની ભાષા હું છોકરો કહું ને અમારે ભણાવે તો ભલે ન ભણાવે તો કઈ વાંધો નહીં, પણ મારે હાચી હોય એટલે મન દૂધ દેતી હોય મારે કઈ ન કરવાનું, મારવાની ન હોય, ખાવાનું હોય. એમાં બધાને ખાવા મળતું હોય તો કોઈ ન કહેતું હોય, એ બધું કાંઈ ન દૂધ કહેતું. પીવું કોનું નહીં એ તો અમને ખબર હોય ને, અમે ભલે ગાયો ના રાખતા. ગાયો ન રાખતા સાહેબ, મારી ગાય ઊન ન દઉં, મારે મારી ગાય ઊન ન દઉં, ગામના કોઈ દોય. આ તમારા નીચે કર્મચારી છે, તમને દૂધ મળતું હોય તો તમે ન આવડતું હોય, કહેતા, દોવે, તમે ના તાત્કાલિક કાર્યવાહી કરો. તાત્કાલિક કાર્યવાહી થાય. સાહેબ આવડતું હોય દોવે, ન આવડતું ન દોવે. ગામને નહીં આવડતું હોય આ તમારે હા, એને આવડે એ દોવે છે. આવડે ઈ જ દોવે, આવડે એ દોવે. રાજુભાઈ એ દોવે. તમારાથી નીચેનો કર્મચારી તમને ગાંઠતો નથી, એ તો સીધી રીતે સાબિત થાય છે કે તમને બધું તમારા નીતિ નિયમ જે કઈ હોય ઈ કે બધું ઘોડીને બી ગયો, એ તો ફાઇનલ ની વાત છે ને. તમને ગાંઠતો નથી. એ મોનિટરિંગ સિસ્ટમ પણ એક છે કે સીધો DOJ ને તપાસ અધિકારી ના હોય, અમારા તપાસ અધિકારી ભલે ન હોય, તમારે અહીંયા કઈ CRC કે જે કઈ પદ્ધતિએ જતા હોય એ તો રિપોર્ટ તો કરતા હશે ને. આપણે વાત ત્રીજીમાં આપણે પડવું જ નથી, આપણે કાર્યવાહીથી મતલબ છે, આપણે ઈચ્છામાં નથી પડવું ભાઈ, બરાબર છે. આપણે ભણેલા નથી, ભણેલા સાહેબ છે, કઈ વાંધો નહીં. આપણે ક્યાંય છે અમે પડવું નથી. આપણે અમારો પગાર 3 વર્ષથી ઉલ્લુ બનાવી, તમને ઉલ્લુ બનાવ્યા, સરકારને ઉલ્લુ બનાવ્યા, ઘરે બેઠા બેઠા એ માણસ પગાર લઈને જતો રહ્યો. હા, ગામની દીકરીઓ સુરક્ષિત નથી, ત્યાં ઓરડો નથી, માસ્ટર નથી, હાજરી પત્રક, એલસી કાંઈ જ નહીં. પાઠ્યપુસ્તક નથી, સાયકલો જે આપી છે છોકરી એ પડી છે, તો એમણે પડી છે, કોઈ વિતરણ કરી જે છે એ અમારી વાત એટલી છે કે આ શિક્ષક પર કાર્યવાહી શું થાય છે. બધા શાંતિથી બેઠો, જે કાર્યવાહી થવી હશે એ થશે. જેને ધૂન બોલતા આવડતું હોય, ભગવાનના નામ લેતા આવડતું હોય, નામ લ્યો. ભગવાનનું નામ લઈ લઈને તો પણ તમે કહેજો એને જે ઓર્ડર લખેલા ને એમાં પગાર સ્થગિત કરવામાં આવે છે એવું પણ લખે. સાહેબ લખે તો શાંતિથી આપણે ખોટા ડિસ્ટર્બ ના કરીએ, શાંતિથી ધૂન બોલાવો. કોને આવડે છે ભગવાનની ધૂન બોલતા? શ્રી રામ જય રામ મારા તો એક ઘર તો હારે લેતા એમને એ કીધા અમાર ભરવાના છે એવું નથી, મારા જ નહીં કીધા. ભગવાન બધાને સદબુદ્ધિ આપે. બોલાવો.